અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે। મોડાસામાં નવીન જે કામગીરી કરવામાં આવી છે, સબયાર્ડની બાજુમાંથી પસાર થતો ડામરનો જે રોડ છે તે વરસાદમાં ધોવાયો છે। મદાપુર કંપા મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થતા રિપેરિંગની માંગ ઉઠી છે। અનેક જગ્યાએ મોટા ભૂવા પડતા પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા જતા તંત્ર સાંભળતું નથી। જો આવનાર સમયમાં રસ્તો રિપેર નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આગળ પાલનપુર ગામ, મદાપુર કંપા, કેસરપુર કંપા, મોહનપુર કંપાવાળાને શામળાજી તરફ જવા માટેનો આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે અને ગયા વર્ષે પણ આ રોડમાં આવું જ થયું હતું। આરએનબી વાળા અહીંયા આવ્યા હતા, બધું માપીને ગયા, પણ એક આખા વર્ષમાં આ તંત્રે કોઈ પણ કામકાજ કર્યું નથી। તો અમારી ગ્રામજનોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે। ત્રણેય નાળા તૂટી ગયા છે અને આવન જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવવા જવા માટે, એપીએમસી જવા માટે। અને આ 4-5 ગામને જોડતો રોડ છે અને જ્યારે આ રોડ ઉપર સાઈડ પર જ્યારે રાજકીય નેતાઓ આવે છે ત્યારે ગયા પાછલા વર્ષમાં પણ આ 3 નાળા તૂટી ગયા છે। સરકારશ્રીએ ખાલી પૂરણ કરીને એને રિપેર કર્યું, કામ ચલાવું, પણ એને પાકે પાયે રિપેરિંગ કામ કરેલ નથી કરવાનો। મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રક વાળો અજાણો મોણા આવે તો શું કરે, પલટી ખાઈ જઈ તો નાલો 2 વર્ષથી તૂટી જાય। પોરે ખાલી રિપેર માટી કરીને જતા રહ્યા, ઉણગારે બધા ભૂંગળો જુદા પડી જાય। આ જોખમ જેવું હોય, પછી કરીએ હું? કેવી તકલીફ પડે? અરે તકલીફ તો રાત માણસને શું કરવું, ચો થઈને કરું, બાઇક લઈને શોર્ટમાં છે તો 2 બાજુ તૂટ્યું। મોડાસા, મદાપુર કંપા સહિતના 7 થી 8 ગામના જે લોકો છે તેમને શામળાજી જવા માટે જો ટૂંકામાં ટૂંકો રસ્તો છે તે રોડની ચોમાસામાં દયનીય હાલત થઈ ગઈ છે। પ્રથમ ચોમાસે જ આ રોડ ધોવાઈ જવાના કારણે ગ્રામજનોને હાલ 7 થી 8 કિલોમીટર ફરીને લાંબુ થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે ચોમાસામાં રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે આ જે રોડ છે તે રોડ પરથી વાહન ચાલકો જઈ શકતા નથી। ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે શામળાજીને જોડતો જે ટૂંકો રોડ છે, આ ટૂંકો રોડ છે તે ટૂંકો રોડ તૂટી જવાના કારણે ગ્રામજનોને હાલ 7 થી 8 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે તેમનો સમયનો વ્યય થાય છે, પૈસાનો વ્યય થાય છે, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ ઉપર પોલીસ કચેરી, પોલીસ ગ્રાઉન્ડ આવેલું છે, ખેડૂતોની કચેરી આવેલી છે, સરકારી કચેરીઓ આવેલી છે અને ગામડાઓ આવેલા છે, જેના કારણે ખેડૂતોની કનેક્ટિવિટી આ રોડ સાથે જોડાયેલી છે। પરંતુ આ રોડ ચોમાસામાં તૂટી જવાના કારણે હાલ ગ્રામ લોકોની હાલત કફોડી બની છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।